welcome back to my new vlog. Om Krishnaya Vasudevaya Hariye Paramatmane Pranatah Kleshanashaya Govindaya Namo Namah. એક પરિવાર હોય, સુખી પરિવાર, અને એમાં એક વ્યક્તિ હોય એ બહુ ભગવાનનું ભજન કરતો હોય. બસ રાત દિવસ એ ભગવાનનું નામ જ જપ્યા કરે, નામ જ જપ્યા કરે, નામ જ જપ્યા કરે. હવે થાય છે એવું કે એ વ્યક્તિનો જે પુત્ર હોય છે, એટલે કે એનો એક દીકરો હોય છે, એ બીમાર પડી જાય છે. વ્યક્તિ નકરું નામ જપ્યા જ કરે છે ભગવાનનું, એટલે ઘરના જે સદસ્ય હોય ને એ બધા ગુસ્સે થઈ જાય છે કે ભાઈ તું સતત ભગવાનનું નામ જપ્યા કરો છો, આ છોકરાને તું દવાખાને લઈ જા એટલે આ કંઈક સાજો થાય. એટલે તો પણ એ વ્યક્તિ કઈ ધ્યાન દેતો નથી અને બસ ભગવાનનું નામ જપા જ કરે છે, જપા જ કરે છે, અને એ વ્યક્તિનો જે દીકરો હોય છે એ મૃત્યુ પામે છે. એટલે પરિવાર વાળાને બધા એની માથે ચડી જાય છે કે ભગવાનનું નામ નથી લેવાનું, નકરું આ છોકરા ઉપર તું થોડું ધ્યાન દે તો આ છોકરો કદાચ જીવતો હોત અત્યારે. અને ત્યાર પછી હરી સમક્ષ જાય છે, એટલે ભગવાન સમક્ષ જાય છે અને કહે છે કે હે ભગવાન, હું તો તમારું નામ જ જપતો હતો અને આ બધા મારી ઉપર ચડી ગયા છે કે ભાઈ તારા કારણે જ આ દીકરો મૃત્યુ પામ્યો છે. જો તો એને વૈદ પાસે લઈ ગયો હોત ને તો એ જીવતો હોત અત્યારે. અને ત્યાર પછી ઈ પ્રભુને કહે છે કે હે પ્રભુ, મેં આજ સુધી તારી પાસે કઈ માંગ્યું જ નથી, પણ આજે તું એવું કંઈક મને બતાવ કે આ લોકોને ભરોસો બેસે. અને બસ એટલું જ કહેતા ભગવાન આવે છે સાક્ષાત, અને સાથે એકલા નહીં પણ સાથે બાહમાં બાહ ભીડી અને એના પુત્રને પણ સાથે લઈને આવે છે. અને બધા જ ગામના લોકો જોતા રહી જાય છે. અને એનો દીકરો જે મૃત્યુ પામેલો હોય છે એ કહે છે કે પપ્પા, મારા પ્રાણ તો વયા ગયા છે, પણ સાથે સાથે તમે ભગવાનનું ભજન કરો છો ને એના કારણે મને હરી મેળા અને આજે ઈ મને એક સખા સ્વરૂપે મળ્યા છે. હવે હું એની સાથે બહુ આનંદથી રહીશ અને અમે મને બહુ સાથે રમશું ને ખેલશું ને બહુ મજા કરશું. એટલે આ બધું તમારા કારણે થયું છે. જો તમે હરીને ભજતા ન હોત તો આજે મને ભગવાન ન મળત. એટલે આ રીતની એક સ્ટોરી છે, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. હવે તમને લોકોને હું રોજ નવું મોર્નિંગમાં અલગ અલગ બતાવીશ કે જો તમે બધા કે તમને આ ન્યૂ સ્ટોરી કેવી લાગી. અને આપણા ડેઝ હવે શરૂ થઈ ગયા છે, બેબી શોર ડેકોરેશન પણ ફાઇનલ થઈ ગયું છે. હવે એઝ પર ધ ડે આજે શું થશે નવીન એ તમને આગળ બ્લોગમાં બતાવતા જશું. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. કેવું ગુડ મોર્નિંગ માં તમારો શું નાસ્તો છે? કાજુ કતરી. ઓહો, ત્યાં તો મારા ભગવાનના ધામમાં હું ખાવી હોય. ભગવાનના ધામમાં હું ખાવી હોય. ઓહો, ઘી યાર કેમ પણ પાછું બધું હાલે ને. ગળું, પાપડ ને ભાખરી ને ચા ને ગળપણ. હમણાં ગવડિયાના બધું હાલે. ગાંઠી હાલે ને ભાખરી હાલે. કાલ જ સીન હતો. કાલ પપ્પાએ દહીંમાં પાવભાજી નાખી હતી. દહીં તો હવે ઘરે દહીંમાં પાવભાજી નાખી હતી. એટલે હું કહેતી હતી એટલે પાછું પપ્પાએ દૂધ પીધું. એટલે મેં કહ્યું તમને વાયુ ન થઈ જાય કે મન કાંઈ નહીં થાય. અને ખબર પડી હોત ગયો. અને અમારા મમ્મીને આજે છે નોમ, એટલે એમને ખાલી દૂધ પીવાનું છે, પણ હજી અમારે દૂધ આવ્યું નથી. અને એક ભાખરી બાકી રાખી છે. એ હું વિશાલ આવશે ફ્રેશ થઈને પછી નાસ્તો કરશું. તો પેલા મારું જે પેલો વાળો રોંઢો હોય ને એ બાકી રહી ગયો સવારનો, તો એ અત્યારે આપણે કરી લઈએ. પછી વિશાલ આવશે પછી જેટલી ભાખરી હાલે એટલી એમની હારે ખાસ. વાગી ગયા છે 10:30 और बहुत गोलमाल गफला हो गया है क्योंकि मेरा एटीएम गुम गया है और वो इन्हीं की वजह से घुमा है. भाई मेरे को मेरा एटीएम ढूंढ के दो हाँ वापिस. એમાં એવું થયું હતું, મારી મમ્મીના ઘરે અમે લોકો ગયા હતા ત્યારે કાર લઈને જ ગયા હતા, મને પાક્કું યાદ છે. અને હું ફોનમાં કંઈક રિપ્લાય આપતી હતી કોઈકને, કંઈક કરતી હતી. તો મેં શું બોલી, મેં કીધું તમે જાઓ એટીએમ થી પૈસા ઉપાડી અને લઈ આવો, ત્યાં સુધી હું કારમાં બેસીને બધાને જવાબ આપું છું. તો મેં સેવા કરી. આ સેવા વિશાલ કે કોકનો હારું કરવા જાય એમાંય વાંધો. તે હકીકત એવું થયું હતું, તો મારા હાથમાં એ પૈસા ઉપાડીને આવે ને તો મારા હાથમાં ફોન જ હતો, એટલે એના કીતે જ ક્યાંક ખોવાઈ ગયું છે. અને મારા ક્યાંય મારા પર્સમાં છે નહીં. કાલે અમે જોયું ને તો કાલે મને ખબર પડી કે એટીએમ ગુમ હો ગયા હે હમરા. मेरे को ढूंढ के दो हाँ वापिस. હું ઢૂંઢ કે દવામાં હોય તો મસીંગ દાણા છે, તમે ખાઈ ખાઈને આયા તો નાખો માં. મારો બાપ અરવિંદભાઈ હોય. પપ્પા જ હોય. ઓલી બાજુથી અંદર જવાય એવું છે. હવે તમે કેમ મૂકી છે કેમ ખબર? એ મેં તમે નથી વિશાલ મૂક્યું કઈ. લે એ વિશાલ તમે છે ને કેમ કર્યું છે ખબર? હું છે ને અહીંયા બેઠી તમે બધું અહીંયા મૂકી દીધું છે, તો અહીંયા ક્યાંય વયું ગયું નીચે એવી રીતે જોવો એમ કહું છું. હું ઓલી સીટ ઉપર બેઠી હતી અને તમે બધું પાકીટ પૈસા ની બધું અહીંયા મૂકી દીધું હતું. ફ્લેશ લાઈટ કરવી જોઈએ.
तो अभी ऐसा गोलमाल गफला हो गया है। अगर एटीएम घर में होगा और कार में होगा तो मिल जाएगा, अदरवाइज मेरे को नया निकालना पड़ेगा अभी। तो इसकी सजा अभी विशाल को भुगतनी पड़ेगी। वो रियल डायमंड वाला कुछ अभी करवा के देना पड़ेगा, ये सजा है आपकी। તો એવું થઈ ગયું છે, હવે આઈ હોપ મળી જાય, કારણ કે કાલે અમે લોકો પાર્સલ પેકેજિંગ કરવા ગયા ને તો એ મને સાંભળ્યું કે એટીએમ હાળું ક્યાંય હમણાં થોડા દિવસથી દેખાતું નથી, તો 3-4 દિવસ થઈ ગયા, હવે ગોતીએ હવે મળી જાય। અને વિશાલ શેરડીનું શું થયું? શેરડી નથી આવી હોજી, નહીં ને? સુરત થી મંગાવી છે, હા, પણ હજી આવી નથી, આજે નાખી નથી બસ માં કાલે નહીં ને? અને આજ શેનું શાક ખાવું છે? જે હોય આજ દર્શક જીજુ છે, આજ જીજુ છે? હા આજ છે ને, ઓકે, આવવાના છે? આવી ગયા કે હમણાં આવશે થોડીક વાર। ઓકે, અને તમારું શું પછી ફાઇનલ કરવું છે આજે? હવે ઓલું ડેકોરેશન, હા ત્યાં આજે પૂછ્યું છે ને એનો રેટ, હા, ફાઇનલ થઈ ઈ જાય। બે ફાઇનલ કરી નાખીએ ને તમારું કોસ્ચ્યુમ નું। કોસ્ટ્યુમ બેન તો આજે નથી આવવાની, આ દીદી તો નથી આવવાના આજે, આજે મારે થોડું કામ છે। ઓકે, એટલે આ તો એક તો પેલા ફાઇનલ કરો, હા પછી બીજું કરશું મારે એમ? ઉતાવળ નથી તમતારે, મારે ઉતાવળ તારું છે। બધું થઈ ગયું ને, તારે કેટલી ઉતાવળ હતી? મારે આમ કરું, મારે બ્લાઉઝ સીવો નાખો, આમ કરું, મારે મહેંદી નું થઈ ગયું હો। મહેંદી નું, તારા ઉપાધિ નથી ને? મારે તો બધું થઈ ગયું, તો મારું ગોતી ચાલો પેલા। એ તો હમણાં એક એપ્લિકેશન આપી દે ને તો નવું આપી દે, નવું જો મળે તો ઠીક છે, બાકી નવું લઈ લઈએ, એવું કરીએ, નવું અરજી આપી દઈએ। तो चलिए अभी एक काम जो हमारा था वो कंप्लीट हो गया है। अभी मम्मी गए हैं थोड़ा तड़का खाने टेरेस पर और साथ में भाजी वीणने। तो आज क्या बनने वाला है वो डायरेक्ट हम 11 बजे मम्मी से ही पूछेंगे, तो उससे पहले थोड़ा कटक बटक कर लेते हैं, हलवा खा लेते हैं, देन आफ्टर पूरे रूटीन का शेड्यूल आप सभी को दिखाई। अभी आ गए हैं किचन में और नाश्ता करेंगे थोड़ा हलवा दूधी का, जो कि कल ही बनाया था, लेकिन कल से मेरे को टाइम नहीं मिला है हलवा खाने का, बाकी सबने खा लिया है वाइट का भर के। तो अभी हम सबसे पहले अपना हलवा खाएंगे और आज है मम्मी को नोम, तो फराली सब्जी बनाएंगे मम्मी के लिए, मोरिये की खिचड़ी, और हमारे लिए सिंपल ही जो सब्जी रोटी होती है वो, क्योंकि शाम को है प्रोग्राम आलू पराठे का, तो शाम को तो अच्छा बनने ही वाला है, तो दोपहर को भी सिंपल बनाएंगे। तो चलिए सबसे पहले थोड़ा हलवा खा लेते हैं, उसके बाद हमारी बाड़ी की फ्रेश तुंगड़ा दूधी, जिसकी सब्जी इतनी मस्त बनती है, अपनी जो नॉर्मली दूधी होते हैं ना उससे बहुत सारी टेस्ट में अच्छी बनती है ये वाली, और इसमें बीज भी थोड़े कम होते हैं, वरना वो वाली दूधी में थोड़े बीज होते हैं लेकिन इसमें बीज नहीं होते। तो चलिए सबसे पहले हम हलवा खाएंगे, उसके बाद अपनी रसोई की सारी तैयारी। तो क्या वैया जाओ છો તમે? શું ચાલે છે બધું? હજી તો હું ગોતતી હોય ને, હજી તો રૂમમાંથી બહાર નીકળી તો વૈયા ગયા, પછી હજી હું કા ખરખું કરતી હતી તો હજી કહું વિશાલ ત્યાં તો વિશાલ વૈયા હોત જાય। કામ જ એટલું છે આજના દિવસમાં, તો હું 3 વાર એવું થયું મારે આજે। દહીં અત્યારે જો મસ્ત દૂધીનું શાક, રોટલી, અને તમારે હાટુ ક્યારનો મેસૂબ રાખ્યો છે, મેસૂબ હાટુ તમને 2-3 વાર મેં કીધું, કેતું નથી કોઈ, કેતું નહીં, એમાં નથી, ઈ નથી, આ તો માંડી કોણ લાગે આમાં નથી। વિશાલ પાસે ટાઈમ હોય તો ખાઈ વિશાલ, આમાં મેસૂબ છે, તો વાહ ભાઈ વાહ, બહુ મજા આવશે ખાવાની। તો મમ્મી કે વિશાલે ખવડાવ, મેં કહ્યું હવારે એટલી ઉતાવળ ભાગી જતી હતી, પછી એટલી ઉતાવળ હતી હે ને? મંદિરની સ્પેશિયલ પ્રસાદી છે આજની, થોડોક મારે હાટુ રાખજો ચાખવા, હમણાં હું ખાઈ। મમ્મી તમે શું બનાવવાનું? મોરિયા ખીચડી બનાવીશ મારે હાટુ। એમાં નાખવાનું ક્યાં જો હલવો સોડો આપણને છે, ક્યાં નજરમાં તો છે સોડો? હલવો તો બેન ખાઈ ગયા એ થોડો બધો ઈ। દૂધી હલવો તો ઘણો બનાવ્યો હતો, હે મમ્મી જે આવે હવે થોડો હોય લે ઈ તો ખવાઈ ગયો પપ્પા, મેં તમને વાઈટ કો ભરીને ખાધો થોડો। તો અમે બોલા દળ આવે છે ને દડા એની અંદર રાખો માર્ગમાં, એમને દૂધીનો હલવો તો ઘણો બનાવ્યો હતો, હા પૂરો થઈ ગયો। નહીં થોડોક બંધી રહી લીધો, પછી કાલના ભાઈ હો વાઈટ કો ભરીને ખાતા હોય તો કાઈ થોડો હોય? કોણ વાગે ભરી ખાધા? વિશાલ તમે માં દીકરી બે ખાધા છે, તો ઈ ભાઈ તમે ખાધો તો પપ્પા વાસ ખાલી મળે, ખાલી વાસ લીધી આપણે તો હજી હે બપોર આપ્યો તો નહીં ગળે મને તાળે નહીં ગળે દીધા હોય ખોટું બોલે છે, હોય જ કાંઈ પૂરો થોડો થઈ ગયો હોય હોય જ ને, અને દાળ ખાવાની બહુ મજા આવી। થોડું રાખજો મારે બટકું ચાખવા। નકર તો મજા આવે ને યાર, તો અત્યારે જો મસ્ત બને છે, શું છે ઢાકેલું? બહુ ગાવું ખાવું ખાઈ જા અમારી માં બાકડે જો એ શું છે? એ છે કાજુ કતરી, તાર પપ્પા લાવ્યા છે મંદિર કાજુ કતરી છે, પાયલથી માંડવી બસ માંડવી પાક છે, કાજુ કતરી કાંઈ નથી, કાજુ કતરી કોણ આ હેમંત ચાર કાજુ કતરી છે, કાઈ કે કાજુ કતરી છે, કાજુ કતરી ખાંડ બોલા હા બા તૈયાર હોય ને માં ખાંડ જ હોય।
બહુ ગળું લાગે છે. ફાઇનલી ઇન ધ એન્ડ બપોરામાં એક તો અમારો ગેસ જતો રહ્યો તો ગેસ લાઈન, જેના કારણે અમારે લેટ થઈ ગયું. તો વહી ગઈ તી. અહીંયા કામ શરૂ છે રોડ એટલે. હા, એટલે પાછી 20-25 મિનિટમાં પાછી આવી ગઈ. બની ગયું છે ને બરાબર menu? બની ગયું. મસ્ત આપણું દૂધીનું શાક, દૂધીનો હલવો, અહીંયા મોળું દહીં, મોરૈયા ખીચડી, વાડીના ફ્રેશ સફેદ ચાંદી જેવા મોળા કે જેને અમે ચાંદી ટૂંકવું પડે, અને અહીંયા મસ્ત રોટલી. તો સૌથી પહેલી ભૂખ જ આમને લાગી છે, તો મસ્ત બપોરા કરી લઈએ. અને અહીં જો ઘઉંના પાપડ ને કાચું સલાડ. પપ્પા જમવું જોઈએ બપોર ત્યારે જમવું જ પડે ને. નહીં હાલે. કુદરતી બપોર થાય ને હા, એટલે કાંદો રોય ખારો પડી જાય. સાચી વાત છે. કેવું ભગવાન બેઠું જોવા જઈએ. ટાઈમ ટુ ટાઈમ ખાવા જોઈએ. ખારો પડી જાય તમારે. આ તો ઊંધું થઈ ગયું, નકર એક જ ટાઈમ હોત તો મમ્મી બાયુને કેટલી આપણને પોરો રહેત. ગયો ને એમાં જ આ બધું થઈ ગયું છે. એકવાર ખાવાનું 3 વાર નાહવાનું. ખાવાનું 3 વાર નાહવાનું. એમાંથી ભૂલી ગઈ હતી કે 3 વાર નાહવાનું. 3 વાર ખાવા. એકવાર નાહવાનું 3 વાર ખાવાનું. એકવાર ખાવાનું નાહવાનું. બોલતું ભૂલી ગયા. બધા 3 વાર ખાય અને એક વાર નાય. એટલે બધા 5 જણા ખાતા 6 જણા નક્કી જ નથી. નકર અમને બાયુને એટલો પોરો હોત ને, ભગવાને જોકે પોરો મોકલો જ તો, પણ આ ગોટાળાના હિસાબે ગોટાળો થઈ ગયો છે. બાકી એક બાયુને પોરો જોત પપ્પા. ગોટાળો ન દે કે તમને કઈ સડી જાય. ભાઈ કઈ સડી જાય. હવે તો 3 ની જગ્યાએ મમ્મી કે એમ 5 પટ્ટાણા ખાવાનું થઈ ગયું છે. રજત નો આવે તો અત્યારે ચાલો મસ્ત બધા બેસી ગયા છે, આપણે બપોરા કરી લઈએ. વાગી ગયા છે 4:30 અને ઊંઘ કરીને મસ્ત એકદમ કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છે. આજ તો પેકેજિંગ નથી, કારણ કે ગઈકાલે ઓલરેડી મેં પેકેજિંગ કરી લીધા હતા બધાના. અને મમ્મી જો મસ્ત મેથીની ભાજી અમારી વીણીને ગયા છે, કારણ કે અમારે સુકવણી કરવી છે એટલા માટે. અને અહીંયા મમ્મીના ગળા આંબળા થોડા વધારે કૂક થઈ ગયા છે, એટલે હવે આમાંથી મમ્મી ખાઈ છે. નહીંતર આને બધાને ખ્યાલ હોય તો આપણે ગળિયા આંબળાને સીટીઓ મારી અને એને આપણે ખાંડ ભભરાવીને સૂકવીએ, એટલે બહાર બહુ બધી જગ્યાએ મળે છે કે જે સ્પેશિયલ એસિડિટી પર્સનને ખવાય, કે ભાઈ બહુ સારા એની હેલ્થ માટે. ફિલહાલ તો લાગી છે મને ભૂખ, એટલે આજ તો કંઈ છે નહીં, દૂધીનો હલવો અને બધું તો ખાતા હોઈએ. તો આપણો પ્રોટીન પાવડર પડ્યો છે, ચાલો આપણે આપણો પ્રોટીન પાવડર પીએ. અને અત્યારે મમ્મી ગયા છે મંદિરે, વિશાલીના કામથી બહાર ગયા છે, અને અત્યારે ડિસાઈડ કરવાનું છે જમણવારનું ફાઇનલ મેનુ. એટલે પપ્પા આવે ને રસોઈ ભેગા આવે છે, તો શું ડિસાઈડ કરશું, કારણ કે હર વખતે જમણવાર બધાને ખબર હોય છે કે જમણવારી જ મેન હોય આપણી, તો કે ભાઈ મેનુ વ્યવસ્થિત ડિસાઈડ કરવું પડે એમ, કે ભાઈ બધી વસ્તુઓ નગર અમુક વસ્તુ આપણે ખાઈએ તો આમ સુટેબલ થવી જોઈએ એમ. તો હવે રસોઈયા હમણાં આવે એટલે પપ્પા અને રસોઈયા બંને મળી અને મેનુ મસ્ત ડિસાઈડ કરી લઈએ, એટલે આપણે બધા જ કામ કમ્પ્લીટ, મારા પોતાના બધા આમ કમ્પ્લીટ અને પપ્પાના રિલેટેડ બધા કમ્પ્લીટ એમ. હવે અમારા વિશાલને એકના જ બાકી રહ્યા છે બધા. હવે જે દી નવરા થાય તે દેવા આપણે સંભળવાનું કરી દેવાનું છે બંધ. તો હાલો પહેલાં તો પ્રોટીન પાવડર પી લઈએ. અને આજ રાત્રે છે એ સ્પર્ધા, બધાને ખબર જ છે, આલુ પરોઠા. તો એની તૈયારી વહેલી શરૂ કરી દે, કારણ કે વિશાલ આવીને બહુ ભૂખ્યા થશે. એટલે પપ્પા હમણાં ગાડી લઈને આવે ને એટલે બટેકા લઈ આવીએ. બટેકા છે નહીં એટલે બટેકા બાફવા મૂકી દઈએ, મસાલો રેડી કરી નાખીએ, લોટ બાંધી દઈએ. વિશાલ આવે એટલે ગરમા ગરમ બનાવીને પીરસીએ. તો ઘરમાં અમે બે છીએ. વિશાલ એના કામે, મમ્મી સભામાં. મંદિર ગયા છે ને રસોઈ આવે છે ને અત્યારે, એટલે જ ને, એટલે પછી વાટે બેવું કે હમણાં આવું છું હમણાં. ઈ બધું આપણા બેયનું કામ બધું હું હમણાં ઈ જ કહેતી હતી બધાને, અમાર બેયનું બધું પૂરું થઈ ગયું છે, હવે વિશાલનું એકનું બાકી રહ્યું છે બધું. ઈ તો હવે કેદી નવરા થાય, મેં એને કેવું જોઈએ, એને કહે કે તમે કઈક આમ નવરા થાવ, રવિવારે નવરા નથી થતા. રવિવાર કે બહાર ગયા હતા ને જો ને. હા, રવિવાર કાંક હતું. એટલે રવિવાર પછી બપોર પછી રજા હોય દુકાનમાં. ઈ એક પપ્પા બહુ મોટું ઓલું છે કે રવિવાર બપોર પછી ગામ બંધ થઈ જાય છે, એટલે કે કામ થાય નહીં, એ કોઈ કામ ન કરે. રવિવાર હાવ નવરા હતા મેં. 8 દિવસ પછી નવરાનો હોય, 8 દિવસે નવરા ન હોય, અને સાંજે આવા ટાણે જાય 6 વાગ્યા પછી તોય કઈ ભેગું ન થાય. એટલે એવું છે. તો અત્યારે જો રસોઈ આવે, પપ્પાએ લિસ્ટ તો બનાવી રાખ્યું છે બધું. હવે એકવાર ટેલી કરવાનું છે બધું કે આઈટમ બધી બરાબર છે, મેચ થાય છે કે નહીં, આપણે આપણી રીતે બધી લખી છે. એટલે લગભગ બધી મેનુ રેડી હોય, રસોઈ આવે એટલે ફાઇનલ કરી નાખીએ. પ્રોગ્રામ નું બધું ફાઇનલ થઈ જાય, આપણું બધું કમ્પ્લીટ. ખાલી ડેટ ની વાત જોવાની રહે. સાચી વાત છે, કઈ ડેટ આવે છે, કઈ ડેટ છે, એટલે એ તો બધાને ખબર પડી જાય છે. ડેટ ફાઇનલ થઈ ગઈ છે, પણ બધા મહેમાનો આવવા મળશે એટલે નહીં ખબર પડવા મળે. વિરાલી દીદી આવશે, કિંજલ દીદી આવશે,
પછી આપણે મામા માસી બધા આવશે, ફઈઓ ની બધા, બધાને ખબર પડી જાય કે ભાઈ કઈ તારીખ છે. એટલે એવું છે બધું. એટલે અત્યારે જો રસોઈ આવે એટલે પપ્પાએ બધું કરી રાખ્યું છે, એટલે ઈ એને એ રીતે પછી સજેશન આપણને આપશે કે ભાઈ આની યાર આ બરાબર છે કે નહીં. એવી રીતે 2 સ્વીટ હોય, પછી ઘણા રોટલી ફાવતી હોય, પછી ઘણાને પછી પૂરી ફાવતી હોય અમારી જેમ, પછી ઘણાને અલગ અલગ શાક હોય, 2 શાક હોય કે એક કઠોળ ને એક આપણું રેગ્યુલર શાક હોય, ઊંધિયું ઊંધિયું બનાવવાનું, રીંગણા ઊંધિયું ને. એટલે ઈ છોલે ચણા, હા એટલે 2 શાક થઈ ગયા. હા, એટલે ઈ આપણે નક્કી કરી રાખ્યું છે. હવે ઈ ભાઈને બતાવી દે કે એકવાર આ બધું બરાબર છે કે નહીં, એમાં કઈ ફેરફાર કરવો હોય તો. રોટલી ને પૂરી. હા, એટલે જ કહું, અમુક ને રોટલી ભાવતી હોય, અમને પૂરી ભાવે, મરચાં ભાવતા હોય, કોઈને ગોટા ભાવતા ગોળ ગોટા ભાવતા હોય, કોક ને લિક્વિડ માં ઢેફલિયું જેવું ભાવતું હોય, કોક ને મારી જેમ ઓલો કેમ આમ પ્રવાહી ભાવતું હોય. હા, એટલે એવું બધું છે. એટલે બધું બબે રાખશું આપણે, જેને જે ભાવતું હોય ઈ. તો ઈ અત્યારે જો કન્ફ્યુઝન છે, એટલે હવે ઈ આવે એટલે બધું મસ્ત ક્લિયર થઈ જાય. એટલે આપણું એક જે મેઇન કામ હતું રસોઈનું ઈ પતી ગયું, ડેકોરેશનનું કામ એ પતી ગયું. એટલે હવે વિશાલનું એક કામ અમારે બાકી રહી છે, ઈ જ્યારે હવે એઝ યુઝ્યુઅલ ફ્રી થશે તે પ્રમાણે આપણે કરશું. અમારે છોડવા બિચારા ધ્યાન દેવાતું છે નહીં. હમણાંથી પપ્પાએ આજ પાણી પાયું, પાછું એલોવેરા ને બધું મસ્ત લીલું છમ થઈ ગયું છે. અમારે ભવણી પાછી વહી ગઈ કે શિયાળામાં બળી જાય. ઉનાળો છે ને તો કેવી પપ્પા ગુલાબી ગુલાબી થયા હતા કા ફૂલ, બહુ સરસ આવ્યા હતા. ઠોઠડાઈ જાય પછી એને હાથે હાથે જ કળિયું ખીલે છે ને એકદમ લીલી થઈ જાય. કેમ હાવ લંઘેર હુકાઈ ગઈ છે. હા, મળશે ફૂટવા. અત્યારે જો 4 વાગ્યા છે અને બધું કામ ઓલમોસ્ટ અમારું ડન થઈ ગયું છે. તો આપણે ધીમે ધીમે 5 વાગે આલુ પરોઠાની તૈયારીઓ ચાલુ કરીએ તો વિશાલ આવશે એટલે આરામથી કમ્પ્લીટ થઈ જશું. કારણ કે આ દર્શક જીજુ આવ્યા છે એટલે એનું જ નક્કી જ નહીં કે કેટલા વાગે આવશે ઘરે. થોડી વાર બેસીએ અને આપણું જે કામ વામ છે એ પતાવીએ, ધેન આફ્ટર આપણે બધું માંડીએ. વાગી ગયા છે અત્યારે 5:45 અને જેમ મેં તમને લોકોને કીધું તે પ્રમાણે કે ભાઈ થોડું આપણે કામકાજ ચાલુ કરશું. અને થોડું કરતાં ઘણું થઈ ગયું છે. મસ્ત લીલાછમ આપણું કેપ્સિકમ કટ થઈ ગયું છે, બટેકા બફાઈ ગયા છે અને છાલ પણ નીકળી ગઈ છે, વટાણા બોઇલ થઈ ગયા છે, આદુ મરચાંની પેસ્ટ કરી લીધી છે. એટલે હવે પહેલાં તો બટાકાનો મસાલો રેડી કરી લઈએ, પછી લોટ બાંધીને રેડી કરીને રાખીએ, ત્યાં તો વિશાલ આવશે. અને આ મમ્મી અમારે આમળાનું મેં તમને લોકોને કીધું એ પ્રમાણે કે આપણે ગળું અથાણું હું ગળા આમળા અને હું કે મમ્મી કેન્ડી ગળી કેન્ડી. એટલે ખાસ તો મેં કીધું તો મેં જે લોકોને એસિડિટી પ્રોબ્લેમ હોય ને એ લોકો માટે બહુ સારું. આ ઊંડવા રહેતું હોય તો એ, કારણ કે આમળા બધાને ખબર છે ઠંડા એટલા હોય, એટલે ગળા આમળા જે લોકો ખાય એ લોકો માટે બહુ સારા, બહુ ટાઢા. એમ તો અત્યારે સિઝન હોય ને તો ઘણા ખરા લોકો આવું બનાવે. એટલે ટ્રાય કરીએ છીએ પહેલી વાર. કોઈ દી નથી કર્યું મમ્મી આપણે. તો હવે આને છે ને આપણે સુકવવાના છે હવે. એટલે જે ઓલી ખાંડની પરત કેમ થઈ જાય એવી રીતે થઈ જાય. હા, સાકર. એટલે એની પરત થઈ જાય મસ્ત. તો હાલો અત્યારે હવે પેલા બટેકાનો માવો આપણે રેડી કરી નાખીએ આલુ પરોઠા માટેનો સ્પેશિયલ. પછી લોટ બાંધીને વિશાલની વેઇટ કરીએ કે એ આવશે, પછી ગરમા ગરમ બેસાડતા જશું બધા એકી સાથે મસ્ત ડિનર. અમારે મંદિર સાફ થાય છે તો એમાંથી જે બોરડી હતી કે જેના કાંટા હજી મમ્મી એમ કહે છે કે કાંટા નથી. કા મમ્મી બોરડીમાં કાંટા વગરની બોરડી છે. રાજકોટ છે ને મંદિર, હા, સ્વામિનારાયણ ત્યાં બોરડી છે. મેં તો દર્શન નથી કર્યા, હા, પણ વાત સાંભળી છે કે ત્યાં સંતો ગોપાળાન સ્વામી ને બધા મહારાજ બધા સભા કરીને બેસતા, એટલે નંદ સંતો બધા હતા ત્યારે તે ગોપાળાન સ્વામી ઉભા થયા ને એટલે એની પાઘમાં કાંટા ભરાઈ ગયા. ઓહો. એટલે ગોપાળાન સ્વામી કહે કે તારે નીચે કે અનંતકોટી બ્રહ્માંડ માલિક બેસે છે તો તું તારો સ્વભાવ નો સુધારી કે બોરડીને કહે છે એવું. બધા કાંટા ખરીદે ને. ઓકે. એટલે એ કાંટા વિયાની બોરડીનું કીર્તન હોત છે. હા હા. બોરડી 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 રે જુઓ કાંટા વિનાની આ બોરડી. એ આખું પદ છે આખું. હા, નકર બોરડી કોઈ દી કાંટા વગરની હોય જ નહીં. અને આ ઈ જ બોરડીનું લાકડું છે જે આપણે પ્રસાદી સ્વરૂપે મંदिરમાં રાખીએ છીએ. तो फाइनली जैसा हमने आप सभी को बताया कि हम आ गए हैं किचन में. मम्मी की आज नॉम है तो उन्होंने अपना जो फराल था दोपहर वाला वो कर लिया है. और अभी राह देख देख के अभी मेरे पेट में दौड़ने लगे थे चूहे, इसलिए नहीं खमा गया अभी. क्योंकि दोनों बोल रहे हैं 15-20 मिनट 15-20 मिनट के बदले अभी आधा पौना घंटा हो गया है.
तो ऑलरेडी एक आलू पराठा हमने खा लिया है और अभी दूसरा हमारे लिए बन रहा है गर्मा गर्म, क्योंकि फिर वो दोनों आएंगे तो उसको बनाने के चक्कर में वापस लेट होगा और मेरी बारी लास्ट में आएगी। तो मम्मी बोल रहे कि तुम पहले खा लो अपना करके। तो ऑलरेडी एक हमारा हो गया है विथ हमारी मस्त चटनी, थोड़ी सी छाछ और हमारे आलू परोठे एकदम मस्त स्टफिंग, आप देख सकते हैं भरपूर जोरदार मस्त बने हैं, टेस्ट में बेस्ट, थोड़े चटपटे तीखे मस्त। तो चलिए अभी हम अपना करके पेट पूजा कर लेते हैं अपनी, ताकि उन लोगों को बनाते समय थोड़ी भूख ना लगे। वरना क्या होता है कि उन लोगों को बनाते समय मेरे को इतनी ज़्यादा भूख लगती है, फिर लास्ट में जब मैं बैठती हूँ ना तो भूख लगती ही नहीं है, 2 तो बस हो जाता है मेरा। तो अभी विशाल को अभी हम कॉल नहीं करेंगे, अपना मस्त आलू परोठे का जो काम काज है वो निपटा देते हैं। देन आफ्टर 5-10 मिनट थोड़ा बैठेंगे, वापिस वो आएंगे तो फिर उन्हें और पापा को बना के खिलाए। मैं तो तुम्हारी पहला खाई ली तो डिगो डिगो કેવા લાગ્યા હે ને બહુ મસ્ત। આ તો થોડું તીખું બનાવ્યું મેં કીધું ઠંડીનો આવ્યો ત્યારે હા થાકી ગયો આજે પૂરેપૂરો। પપ્પાને બહુ ભાવશે કોથમીર બહુ આવી। કોથમીર નહીં તમારામાં જેવી છે ગણવામાં તો મેં કોથમીર આવી ऐसे ऐसे આગળ ऐसे अरे खुल्लू कर नाखो नकरी ठरसे ही नहीं खाए ही नहीं होगा। हाँ बस मसालो एम बनाવ્યો છે પણ थैंक यू। વટાણા નાખી और आते ही इनको बोलना मेरे पे चिल्लाने का नहीं है भाई, मेरे को आपकी राह देख देख के सब्सक्राइबरों को पता था कि दोनों बाप बेटे लेट थे, इसकी वजह से हम बैठ गए खाना खाने के लिए, क्योंकि हम दोनों को भूख लगी थी। तो मम्मी ने बोला कि वो दोनों गए दिल लेने, तुम बैठ जाओ और खाना खा लो अच्छे। तो हमने तो हमारा पेट भर लिया है आलू परोठे से एकदम मस्त। मुझे तो बहुत भूख लगी है अभी। और चिल्लाने का नहीं है भाई मेरे पे, वो तो रहेगा, चिल्लाने का पनिशमेंट मिलेगा फिर। એવું છે ચાલો વિશાલ ને જો મસ્ત ગરમા ગરમ બેસાડતા વિશાલ ખવા હે નહીં તમારે ઈ ગરમ છે જીભ તો વિશાલ ક્યારના આવી ગયા ને હું સેકન્ડ પરોઠું કરીને બેઠી ને તો એક તો ખાવાની ઉતાવળ, મમ્મી કે હાલતું નથી, અરે મેં કીધું હાલે તો છે પણ ગરમ છે, તો એમાં ઈ ઉતાવળ કરે જલ્દી કર તો માંડ પરોઠું ખૂટ્યું। એક તો ગરમ ગરમ લાગે ને શું કરું, ઠરી ઠરવા દો ને બીજું બહુ જ કરવું પડશે। તો મસ્ત ચટણી ને આલુ પરોઠા ડિલિશિયસ એકદમ મસ્ત। રાતનું ડિનર આપણું બનીને રેડી થઈ ગયું છે, ઓલરેડી એક વણાઈ ગયું છે, ચાલો એ ફટાફટ એમને કરીને દઈ દઈએ એટલે થોડુંક ઠરતું થાય। ટેસ્ટ બહુ મસ્ત છે ભાઈ ખરેખર। આ વખતે થોડુંક તીખું કર્યું ને વિશાલ એટલે હા એ સારું કર્યું, એના કરવાનું જમવાનું નથી હા તીખું એટલે એક્સ્ટ્રા નથી એટલે આમ બહુ મસ્ત લાગે છે એમ। મસાલો એક નંબર બનાવ્યો, મસાલો એક નંબર થયો છે। કી ગઈ તું ભાઈ, થેન્ક યુ વિશાલ। હાલો ઈ માંડમાં રાત્રે એક મસ્ત સરપ્રાઈઝ, હું થાક્યો છું। અરે સરપ્રાઈઝ હું આપીશ તમને। માલિશ કરી દે। અરે યાર આ રોજનું થઈ ગયું છે યાર, આ તેલનું મારે ક્યાંથી આ હળી ગયા ને હવે તો નો દુખતો હોય ત્યાંથી રોજ કે આખું બોડી એને મારે માલિશ કરી દે, ઓલા કેમ ઓલા મસાજમાં જતા હોય। વિશાલ ને ઘર બેઠા વિશાલ પછી ફી થાય એની હો મહિને વાંધો નહીં હું આપી દે। હા તો વાંધો નહીં તમને હું તેલ અરે અરે હાલો ઈ માનમાં જો પરોઠું ખૂટી ગયું ને મારે ચીડું નથી તો ફટાફટ બનાવવા મળીએ। બસ ધરે રહ્યા પૂરા 5 ખાધા 5 હેટ્રિક મારી ક્યારે 5 ખાધા નથી પણ આજે 4 ખાતા પછી પાછું કે અડધું કે લાય મેં અડધા કરતા આખું ખાઈ જાવ। ધીમે ધીમે આખું ખવાઈ ગયું મમ્મી કે તમારે ખવાઈ જાય કે તો જ ખાજો નકર ન ખાતા તો મને ઓળખતી નથી। અને આજ તો બધાયના ચક્કરમાં મારા પપ્પા છેલ્લા રહી ગયા મમ્મી હે ને કાઈ નો ઘટે એટલી મસ્ત બની તાજે। ખરેખર મને આજ બહુ ભાવ્યું, આજ પણ તમે બે એટલા ભૂખ્યા થયા છો, થાક્યો તો ને એટલી વસ્તુ મજા મસ્ત મળી ગઈ એટલે બહુ મજા આવી, બહુ મજા આવી ગઈ। અને સવારે આવવા નહીં મજા આવી મને, એમાં તો મને ભૂખ લાગી હતી, ભૂખ લાગી હતી। અરે પપ્પા આને કીધું રાઈડ નો પાડે હો મારી ઉપર, વધારે વાલું પપ્પાને હું છું એટલે હવે તમે ત્રણેય બાકા આવતા વેત મને કે ઝડપ કર એક તો પપ્પા પરોઠું ગરમ અને ઝડપ થાય ની મમ્મી કહેતા ન થાલતું, અરે મેં કીધું હાલે તો છે નહીં 6 વાગે બાર હતો તે તારો ફોન આવ્યો તો ક્યારે એટલે તે કીધું આલુ પરોઠા બનાવ, મેં તો ઘરે જાય તો બનાવી મેં તો ક્યારનું રેડી કરીને પછી તું બેઠી હતી કા મમ્મી, પછી અમે મા દીકરી મમ્મીએ મંદિર સાફ કર્યું, પછી અમે આરતી કરી, પછી પાછા બેઠા સાંભળશે તો નહીં બોલું કે આપણે થાકી જઈએ બસ હવે હું સાચી મેં કીધું તું કે મને 10-15 મિનિટ કીધું પછી હું કામ પોણી કલાકે આવ્યા, ત્યાં આપણે થોડું ઓલું થઈ ગયું એટલે એવું જ થાય। હા ઈ છે ક્યારે કામ પૂરું થાય અને પપ્પાએ મારી મમ્મીને એવું કીધું
કે અડધી કલાક થાય તો અડધી વાર મમ્મી બિચારા ઓલું કંઈક કરીને આવ્યા ને ત્યાં તો પપ્પાની ગાડી ફટનાર ઊભી રહી. એ મામા સાહેબ પછી વાર લાગી ગઈ પછી તો હાવ સડી વગર તમે રહ્યો. હા ઈ છે. એટલે મેં કીધું વાર લાગે કે તમે લઈ આવો. મેં કીધું થોડું હજુ હલાઈ જાય એમ પગ છે ને મટી જાય. થોડા મટવાના હોય. સાચી વાત છે. તો અત્યારે જો મસ્ત ગરમા ગરમ આલુ પરોઠા બને છે. ઠંડીના આલુ પરોઠા બહુ ઠંડીના આલુ પરોઠા બહુ મસ્ત મજા બન્યા છે. આવે. એટલે ખરેખર ટેસ્ટમાં આજે તમને ભાવે એવા બનાવ્યા છે એમ. એટલે આમ મજા જ આવે રાખે. તો હાલો હવે મારી લોઢી પાછી તપાઈ છે તો આપણે ફરી આપણા પ્રસ્થાને પાછા વૈયા જઈએ. તમે આ રેસ્ટ કરો. આદુ મરચા કોથમીર વટાણા ને વટાણા બહુ મસ્ત બનાવ્યો છે ફૂલ ટેસ્ટી છે. હા જો ભાઈ વ્યવહાર થાય છે પૂરા બધાય એક બધી જાતના હસી ખુશીના સરપ્રાઈઝ. હું તમારા ભેગે નથી બોલતી. એક તો મારી યાર વોકિંગમાં આવતા છે નહીં. મને તો તેલ નાખી દે ત્યારે ઈ તો પછી આવું કર્યા કરે. એમાં કેવું પ્રોમિસ કે વોકિંગમાં જવાનું હોય બે માણસ નવરા થઈને તો હું નવરી તો વોકિંગમાં જ ન આવે. એકલું મારે ક્યાં હાલવા જવું. અગાસી ઉપર તારે આખો દી હાલ્યા રાખે હું તો હાલી હાલી થાકી ગયો. એમ ન હોય તમે હોય તો આપણે બે વાતો કરીએ મજા આવે. કરી જાય અને એક તો એટલા પ્રેમથી બધા સબસ્ક્રાઈબરોને ખબર છે મેં તમારી હાટુ આલુ પરોઠા બનાવ્યા હતા. પણ થોડુંક થેન્ક યુ. નહીં થોડુંક મોડું થયું તો મને કીધું કેવું કીધું ઝડપ કરી દે એને કરે નથી ખાવું ઝડપ કરી દે. તો એ બધું હું હાલો ઈ માનમાં હું લઈ દેહો કાઈ ને આ ચૂડી હરખે પોસીકામાં બાંધી દે. અને કેવું રીઢું બાણ કરે ને તેલ નાખીને તેલ તો નાખવું જ પડે ને. વિશાલ ઓલું મોજું એક રહેવા દીધું છે એમને આમ અને બાકી બધું કાઢી નાખ્યું. એક જ કેમ છે બીજું મોજું પડી ગયું જવા દીધું. પડી જાય ઈ મારી દીધેલી. મારા ડ્રોવર ને આ કે એવી ગલતી થઈ ગઈ ને હાળી. આ ડ્રોવર ને ડ્રેસિંગ ના લોક મરાવવાનું હતું ને નારાજ થઈ ગઈ ને એટલે એને માનમાં ચોકલેટ ઓહો એ કમ ખોલી નાખો. મારી પર મને બહુ ભાવે. અરે વિશાલ અમે હું ટ્યુશન જતી ને તો એ ટીચરનો જ્યારે બર્થડે હોય ને એ સમયમાં તો એ અમને પર્ક ખવડાવતા બધા તેમને એમ લાગતું ઓહો મેડમ 5 રૂપિયા વાળી પર્ક આપે છે. પેલા મને ખવડાવવાનું હતું જોયું. વાંધો નહીં હવે કીટા ભેગું કીટા. આમ જો મેં આટલું જ ખાધી છે હવાર તો બધી ખાધી બસ. ઓકે અત્યારે મારો આમે શરદી થઈ જાય એટલે જ ને. સારું હાલો બસ જાઓ માફ કિયા. तो फाइनली आज का डे वेल स्पेंड रहा है हमारा. विशाल हमाરું ઓલું ફિક્સ થઈ ગયું અમારી ડિશ ઠીક છે હજી તો હું વાતું કરું તો એ તમારી યારે એમાં મૂક દે. મારી ડિશ ફિક્સ થઈ ગયો બેબી શ્યોર ફંક્શન. હા બહુ મસ્ત પપ્પાએ ફિક્સ કરી દીધી બધી આઈટમ બબે શાક કઠોળ પૂરી રોટલી એક સ્વીટ હા એક સ્વીટ એક લિક્વિડ ઓલું જે ભાવે એમ ટૂંકમાં. પછી અમુક ને ગોટા ભાવે અમુક ને મેથિયા પટ્ટી મરચા મૂકી જો તો એ હવે અત્યારે બાંધવાનું થઈ જાય હાજી ये बार કરી નાખી પૂરી करने की हाँ बस. हारो हालो फाइनली हमारा सब काम कंप्लीट हो गया. अभी सिर्फ एक काम बाकी है बेबी शॉवर फंक्शन रिलेटेड इनका आउटफिट. अभी वो हम याद नहीं दिलाने वाले हैं. लेना है तो ले वरना ना ले हमें कोई टेंशन नहीं है अभी. तो फाइनली आज के व्लॉग का हम यही एंड करते हैं. कल मिलेंगे एक नए व्लॉग की एक नई सुबह के साथ. तब तक वीडियो को लाइक करो शेयर करो और सब्सक्राइब करो. बाय बाय.